પોરબંદરમાં ચાલતા ભૂગર્ભ ગટર યોજના અને પીવાના પાણીની લાઇનના કામકાજમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં દેખાવ કરનાર કોંગ્રેસીઓની અટકાયત કરાતા પોરબંદરમાં ભારે ગરમાટો આવી ગયો છે। પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજના કામગીરી સળગતી સમસ્યારૂપ બની ગઈ છે। આમ પ્રજા પણ ત્રસ્ત બની ગઈ છે। ત્યારે કોંગ્રેસ પ્રજાના અવાજને બુલંદ કરવા છેલ્લા 4 દિવસથી ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના મુદ્દે તંત્રને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસના આગેવાનોની જીત બાદ અંતે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરતા ભૂગર્ભ ગટરની કામગીરીમાં ચાલી રહેલ બેદરકારી સામે આવી છે। જ્યારે અધિકારીઓએ નિરીક્ષણ કરવા આવ્યા હતા ત્યારે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેના કામમાં રૂકાવટ કરી છે તેવી ફરિયાદ પણ પાણી પુરવઠા અધિકારીએ કરી હતી। પરંતુ જ્યારે અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા ત્યારે રામદેવ મોઢવાડિયાના જણાવ્યા અનુસાર પોલીસ અને મીડિયાકર્મી બંને હાજર હતા। તો આ રૂકાવટ ક્યારે થઈ તે પણ જોવાની વાત છે। અને આમ છતાં આ અધિકારીઓ કોંગ્રેસના 5 લોકો પર ફરજમાં રૂકાવટની ફરિયાદ કરી છે, જે અનુસંધાને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી સહિત 10 જેટલા કોંગી કાર્યકર્તાઓની અટક કરી છે। આજ રોજ અમારા કોંગ્રેસના કાર્યકરો ઉપર પાણી પુરવઠા બોર્ડ દ્વારા ખોટી ફરિયાદ કરી અને અમને હેરાન કરવાની કોશિશ જે કરે છે, જે અમે સાબિત કરીને દેખાડશું કે આ કામ ખોટું કરે છે એ લોકો, અને એને રાજકીય ઈશારે એ લોકોને બધાને નચાવીને અમારા ઉપર ફરિયાદ કરી છે। કારણ કે આવું કોઈ ક્યાંય બનેલ નથી, અમે ક્યાંય કામ બંધ કરાવેલ નથી। બાકી પ્રજાના પૈસાનું જે ખરાબ કામ થતું હોય તો એ ધ્યાન ઉપર સરકારને લેવા માટે થઈને અમારે આ કાર્યક્રમ આપવો પડ્યો છે અને અમે કર્યું છે। તદ્દન ખોટી ફરિયાદ અમારા ઉપર કરી અને ફિટ કરાવવાની કોશિશ કરે છે આ લોકો। રાખશું અને જ્યાં સુધી લોકો વ્યવસ્થિત કામ નહીં કરે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ફર્સ્ટ પોલીસ નંબર 5814 જે આઈપીસી 143-186 મુજબ પાણી પુરવઠા બોર્ડના અધિકારી શ્રી રામદેવભાઈ મોઢવાડિયા વગેરે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવેલ છે। તે પૈકી આજરોજ રામદેવભાઈ મોઢવાડિયા તથા અન્ય 9 મળી 10 જણાને આ ગુનાના કામે આજરોજ અટક કરેલ છે। આ ફરિયાદ વિપક્ષના દબાણથી પાણી પુરવઠા અધિકારીએ ફરિયાદ કરી છે તેવું પણ કોંગ્રેસી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું। દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।